અંકલેશ્વરના નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર મનીષ રાણાની અટકાયત પોલીસ દ્વારા માસ્ક બાબતે ચૌટા બજાર ખાતેથી કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી ગઈ છે। અન્ય પક્ષના રાજકીય નેતાઓ સામે સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ હોવા છતાં તેમજ માસ્ક ન હોવા છતાં કાર્યવાહી ન કરાતી હોવાનો કટાક્ષ તેમણે વ્યક્ત કર્યો હતો। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર મનીષ રાણાની અટકાયત ગતરોજ પોલીસ દ્વારા ગોયા બજાર ખાતેથી કરવામાં આવી હતી। માસ્ક ના પહેર્યું હોય જેને લઈને 1000 રૂપિયાનો દંડ આપવામાં આવ્યો હતો। સાથે જ અન્ય કોંગી કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ના કરતા હોવાને પગલે તેમને ટકોર કરવામાં આવી હતી। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખો જાહેર થતા હવે ગણતરીના દિવસો મતદાનને આડે રહી ચૂક્યા છે। ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં સત્તા મેળવવા માટે તેમજ મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પાર્ટી એડી ચોટીનો જોર લગાડી રહી છે। કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી બીટીપી હોય, તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા મહાસંમેલન કરવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે અને ક્યાંક ને ક્યાંક કોવિડના નિયમોના ધજાગરા પણ ઉડે છે। પરંતુ આ વચ્ચે જ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર મનીષ રાણાને માસ્ક બદલ દંડ આપવામાં આવતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પાઠ ભણાવવામાં આવતા કોંગ્રેસ પક્ષમાં નારાજગી વ્યાપી ગઈ છે। અંકલેશ્વર શહેરમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનાર મનીષ રાણાને દંડ કરવામાં આવતા સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે ટકોર કરવામાં આવતા સોશિયલ મીડિયા ઉપર અનેકો કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ થયા છે અને ફક્ત કોંગ્રેસના જ કાર્યકર્તાઓને કેમ દંડ કરવામાં આવે છે, ભાજપ દ્વારા પણ રેલી કરવામાં આવે છે, આમ આદમી પાર્ટી દ્વારા પણ રેલીઓ કરવામાં આવે છે અને બીટીપી દ્વારા પણ રેલી કરવામાં આવે છે। ત્યારે કોને અને ક્યાં કેટલા દંડ ફટકારવામાં આવ્યા તે બાબતે સ્થાનિક લોકો પ્રશ્ન પૂછતા થઈ ગયા છે। જો કે હાલ તો મનીષ રાણાને દંડ ફટકારવામાં આવતા તેઓએ 1000 રૂપિયાનો દંડ ભરવાનો વારો આવ્યો હતો। જો કે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર મનીષ રાણાને દંડ ફટકારવામાં આવતા તેઓએ કટાક્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હવે તમામ લોકો અને તમામ રાજકીય પાર્ટીઓ આગામી દિવસમાં માસ્ક પહેરતા નજરે પડશે તેવી આશા રાખીએ છીએ અને પોલીસ તંત્ર પણ તેમને માસ્કનો પાઠ ભણાવશે તેમ પણ તેઓએ આશા રાખતા જણાવ્યું હતું।